અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે સંભાવ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી માનવ સેવાનું ઉત્તમ કાર્ય ચાલી રહ્યું છે। ત્યારે વિરમપુરની પ્રમુખ વિદ્યાલયમાં કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિત રાઠોડે વિશેષ ઉપસ્થિત રહી લાભાર્થીઓને પોષણયુક્ત કીટ અર્પણ કરી હતી। સંભાવ ગ્રુપ ટ્રસ્ટ આંતરિયાળ વિસ્તારમાં ટીબીના દર્દીઓ તથા સગર્ભા બહેનોને નિઃશુલ્ક પોષણ કીટ વિતરિત કરી અને આરોગ્ય સેવાનું અનન્ય કાર્ય કરી રહ્યું છે। આ કીટમાં શુદ્ધ ઘી, ગોળ, મગ અને લોટ જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી અને આરોગ્ય માટે લાભદાયી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિત રાઠોડે લાભાર્થીઓને કીટ આપતા સંભાવ ગ્રુપની સેવા ભાવનાની પ્રશંસા કરી। ઉલ્લેખનીય છે કે સંભાવ ગ્રુપની આ પહેલથી પ્રભાવિત થઈને ગુજરાત રાજ્યના વિવિધ મંત્રી તથા ઉચ્ચ અધિકારીઓ અવારનવાર આ કાર્યક્રમમાં ભાગ લેવા આવે છે અને સ્વયં જોડાઈ આ ભગીરથ કાર્યમાં યોગદાન આપે છે। સંભાવ ગ્રુપની આ નિસ્વાર્થ સેવાથી અમીરગઢ તાલુકામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો। સગર્ભા મહિલાઓ અને દર્દીઓને યોગ્ય પોષણ મળવાને કારણે વિસ્તારમાં બાળ મૃત્યુદર તથા સગર્ભા મહિલાઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને લગભગ તે નહિવત થઈ ગયો છે। એ સગર્ભા બહેનોને પૂરતું પોષણ મળી રહે એની કીટ દર મહિને સંભાવ ટ્રસ્ટ તરફથી હેલ્થ ડિપાર્ટમેન્ટના કોર્ડિનેશનમાં રહીને આપવામાં આવી રહી છે। અને જે ક્ષય પીડિત જે દર્દીઓ છે એમને પણ પોષણની કીટ આપવામાં આવી રહી છે। એને એ દર મહિને છેલ્લા 4 વર્ષથી આપવામાં આવી રહી છે। તો આજે મને એ સદભાગ્ય મને મળ્યું કે આજે આ મહિનાની કીટ આપવા માટે હું અહીંયા આવી છું અને બધા મહિલાઓ અને બાળકોની કીટ પૂરી પાડવામાં આવી છે।